કેમ છો? આજ આપણે વરસાદને એવું આવતું હતું તે આપણે આજ વરસાદમાં ને એમ નાહ્યા હતા. આપણે વરસાદમાં કાના ભગવાનને ની બધાને નવડાવ્યા હતા આપણે તે વરસાદમાં નાહ્યા હતા સવારમાં. પછી માં સારે ધેન વગાડે રૂડી વાસળી રે લોલ ઝીણા ઝીણા ઝરમર વરસે મેઘરે પ્રભુજી ભીંજાય બારણે રે લોલ. હાલો મિત્રો, કેમ છો તમે બધાય? મજામાં નહીં હો તો હમણાં આગળ મજામાં આવી જાઓ. આપણો વિડીયો જોવો એટલે બધા મજામાં જ આવી જાહે. યુટ્યુબમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો એટલે અમે જેવો તમને વિડીયો મૂકીએ એવો તમને પહેલાં બતાવે. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને કોમેન્ટ કરો એટલે આપણને મજા આવે. તમે બધાય મજામાં થઈ જાઓ. આપણો વિડીયો છેલ્લે સુધી જોઈજો. અને હું 2-3 દિવસથી આપણે વિડીયો નહોતો આવ્યો તે આપણે થોડાક કામમાં હતા તે વિડીયો નહોતો આવ્યો. આપણે બેંકે ને એમ આપણે ગયા હતા એટલે થોડોક ટાઈમ નહોતો મળ્યો આપણને. એટલે હવે આપણે પાછા આવી ગયા છીએ. એટલે હવે આપણો ડેઈલી બ્લોગ આવશે. સબસ્ક્રાઈબ કરી નાખો. અને તમારે બીજા વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, એ તમે બીજા વિડીયો જોઈ શકો છો. હાલો આપણે આજ મારી મમ્મીને જો આ કડિયા મુંગટ બધું મેચિંગ છે, અલગ અલગ બધું. હું લાલાના વાઘા આમ સીવા કરું. આ નાના લાલાના વાઘા છે, ધોતી છે, પછી કડિયા છે, આ બધા અલગ અલગ નાઇટ ડ્રેસ છે. આ બધા અલગ અલગ સીવા કરું. આ લાલાને ઓઢાડવાનું છે, આ એને ડીલ લૂસવાનો રૂમાલ છે એ તો, ને બીજા બધા કડિયા છે. નાના લાલા આ સડી ને ટી શર્ટ છે એક ને
કથીને વાઘા છીયા કથી સારા સારા વાઘા મારા પાનાને પહેરાવતી સારા સારા વાઘા મારા પાનાને પહેરાવતી બોલો ધવરાય માં ધવરાય મને કાનો ભાલો લાગે છે. મારા મમ્મીએ લાલા ભગવાનના આ જે વાઘા મેં તમને બતાવ્યા ને એ વાઘા મારી મમ્મીએ બધાય ઘરે બનાવેલા છે. અને મારી મમ્મીએ ઈ કાના ભગવાનના કડિયા ને એવું બધું બનાવેલું છે ઘરે. અને હવે આપણે સાંજે મારા મમ્મી મકાઈનું શાક કરવાના છે, એટલે આપણે એનું હવે પ્રોસેસિંગ તમને બતાવવાના છે. એટલે તમે વિડીયોમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે આપણે જેવો વિડીયો મૂકીએ એવો તમને પહેલાં નોટિફિકેશન આવી જાય. અને વિડીયોમાં નવો હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને હાલો હવે આપણે મારી મમ્મી જે શાક બનાવે છે એ શાક આપણે બતાવી. હાલો વિડીયોમાં બના રહીજો. મારી મમ્મીએ મકાઈનું શાક કીધું હતું, એ એક નંબર શાક બન્યું હતું. અને એ શાક તમારે પ્રોસેસિંગ જોતી હોય તો નીચે આપણે આખો તમે વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જશે. અને શાક એક નંબર બન્યું હતું. અને આપણે જે લાલા ભગવાનના વાઘા બતાવ્યા એમાં તમારે ડબલ ઝાલરના વાઘા જોવા હોય તો આપણે તમે કોમેન્ટ કરો, એટલે અમે એનો એક આખો વિડીયો બનાવી નાખીએ. અને તમને વિડીયો મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરો. અને વિડીયો કેવો બનાવવો એ તમે અમને કોમેન્ટ કરો, એટલે આપણે એવો એક વિડીયો બનાવી નાખીએ. હાલો મિત્રો, બાય.